સૌને મારા નમસ્કાર. આજે આપણે બધા વિશ્વ આદિવાસી દિવસના ખાસ અવસર પર ભેગા થયા છે. દર વર્ષે દુનિયાભરમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે આદિવાસી સમાજની યોગદાન અને સમૃદ્ધિ વિરાસતને યાદ કરવામાં આવે છે. આ દિવસને આદિવાસી લોકો તહેવારની જેમ મનાવે છે. આદિવાસી સમાજની પોતાની અલગ ભાષા, બોલી, સંસ્કૃતિ, પહેરવેશ અને રીત રિવાજ છે. તેમને બીજા લોકોથી અલગ પાડે છે. તેના કારણે તેમને તેઓ સમાજના મુખ્ય નિયમોમાં આવી શક્યા નહીં. તેથી તેમને ભેદભાવ, ગરીબી, શિક્ષા, સ્વાસ્થ્ય સેવાઓ, પર્યાવરણીય સંકટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાને ધ્યાનમાં રાખીને 9 ઓગસ્ટ 1994ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો ફેસલો લેવામાં આવ્યો. જેથી કરીને આદિવાસીઓને પડતી મુશ્કેલીઓને દુનિયાભરમાં ઉજાગર કરી શકાય.